કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 5 ની અંદર આસપાસ વિષય પર્યાવરણમાં પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયો. આપણે આ મજાની ઇન્દ્રિયોની અંદર નાની મારી આંખ એ જોતી કાંક કાંક એ તો કેવી અજબ જેવી વાત છે એ બાલગીતથી આપણે આ પાઠની શરૂઆત કરી હતી ને, યાદ છે ને બધાને? બાળ મિત્રો, આપણે આ પાઠની અંદર અત્યાર સુધી નાક, આંખ અને કાન આ 3 ઇન્દ્રિયો વિશે આપણે સમજ્યા હતા. આજે પ્રાણીઓની દૈનિક ક્રિયાઓ જે કંઈ છે કે જેની અંદર એ પોતે એ અનુભવે છે, તો એવી ક્રિયાઓમાં જાગવું અને ઊંઘવું એ ક્રિયાઓ વિશે આપણે સમજ મેળવવાની છે. એના માટે આપણે અલગ અલગ પ્રાણીઓના ઉદાહરણો તમારી બુકમાં તમને આપેલા જ છે. એ ઉદાહરણો અને આધારે આપણે સમજ મેળવીએ. જુઓ બાળકો, પક્ષીઓ હોય અને ડોલ્ફિન, આ બંને જે છે એ પક્ષીઓ અને ડોલ્ફિન જે છે એની જેમ પણ તમે તમારા મિત્રોના અને બીજા કોઈ અન્ય સભ્યોના અવાજની ભાષા તમે બનાવતા અગાઉ શીખ્યા હતા, બરાબર ને? તો આજે જાગવાની અને ઊંઘવાની ક્રિયામાં સમજવાનું છે. જાગવાની અને ઊંઘવાની ક્રિયામાં કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જે અમુક સમય સુધી દેખાતા હોતા નથી, પરંતુ અમુક ઋતુ આવે ત્યારે વળી પાછા દેખાય છે. તો જે સમયે તે નથી દેખાતા એ સમયે તે ક્યાં ગયા હશે એવો પ્રશ્ન તો આપણા મનમાં ઊભો થાય ને. હા બાળ મિત્રો, કેટલાક પ્રાણીઓ એવા હોય છે કે જેઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં, એટલે કે બહુ લાંબા સમય સુધી સૂઈ જાય છે અને પછી ઘણા મહિના સુધી તે દેખાતા નથી હોતા. જુઓ બાળકો, તમે દેડકાને જોયા છે ને? ચોમાસામાં દેખાય, તો બીજી ઋતુમાં એ ક્યાં દેખાતા નથી? તો તેઓ એ જમીનની અંદર પોતે ગાઢ નિંદ્રામાં જતા રહેતા હોય છે. અને હા, બીજી એક વાત, જુઓ, તમે ઠંડીની ઋતુ હોય, શિયાળાની ઋતુ હોય, ત્યારે તમે તમારા ઘરની અંદર ગરોળી જોઈ શકો છો? ના, ગરોળીઓ શિયાળાની ઋતુમાં ઓછી દેખાય છે, નથી દેખાતી હોતી. તો એ ક્યાં જતી હશે, શું કરતી હશે? તો જુઓ બાળ મિત્રો, ગરોળીઓ જે છે ને એ ગરમી મળે ને એવી જગ્યાએ પોતે જતી રહે, અને એ જે સમયગાળો છે એને શીત નિંદ્રા પણ કહેવામાં આવે છે. એટલે કે જે દેડકાઓ પણ નિંદ્રામાં જતા રહે છે, એમ ગરોળીઓ પણ શિયાળાના સમયમાં શીત નિંદ્રાની અવસ્થામાં પહોંચી જાય છે. તો બાળકો, આ વાત તો થઈ જાગવાની અને ઊંઘવાની શરૂઆતની બાબત આપણે, જેમાં આપણે કોની વાત શીખ્યા અત્યારે? ગરોળી જે છે તે શીત નિંદ્રામાં જતી રહે છે. હવે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ તો એક સરસ મજાના પ્રાણીનું ચિત્ર તમને આપેલું છે, જેમાં એનું નામ કીધેલું છે સ્લોથ. શું નામ આપેલું છે બાળકો? વેરી ગુડ, સ્લોથ. શું નામ આપ્યું છે? સ્લોથ. આ સ્લોથ છે ને, એને તમે દેખાવમાં જોશો ને તો કેવું લાગે છે? રીંછ જેવું લાગે છે. અને આ રીંછ જેવું લાગે છે, પણ એ રીંછ નથી, આ તો સ્લોથ છે. આ સ્લોથ છે ને એ દિવસના આશરે 18 કલાક દિવસના આશરે 18 કલાક એ વૃક્ષની ડાળી હોય એ ડાળીની ઉપર ઊંધું લટકીને એ પોતે ઊંઘે છે. કેવું વિશિષ્ટ પ્રાણી છે, લાગે છે ને કે આ તો ઊંધું લટકે, ઊંધું લટકતા લટકતા પાછું સૂઈ પણ
જાય અને પાછું 1-2 કલાક નહીં, કેટલો સમય? 18 કલાક તો એ પોતે વૃક્ષની ડાળીઓ પર ઊંધું લટકીને પોતે ઊંઘે છે. અને હા, આ સ્લોથ જે છે એ જે વૃક્ષ ઉપર રહે એ વૃક્ષના પાંદડાઓ ખાય છે. એટલે કે એનો ખોરાક શું છે? વૃક્ષના પાંદડા છે. હવે આ જે સ્લોથ છે એને જ્યારે એના સિવાય કંઈક બીજું જોઈએ, ક્યારેક કંઈક બીજું જોઈએ, ત્યારે એ એક વૃક્ષ પરથી બીજા વૃક્ષ ઉપર કંઈક જોઈએ ત્યારે જ જાય છે. અને હા, એક વૃક્ષ ઉપરથી એ પૂરતા પર્ણ ખાઈ લે અને પછી એ નજીકના વૃક્ષ ઉપર જાય. સ્લોથનું જીવન જે છે એ લગભગ 40 વર્ષનું છે. એ લગભગ 40 વર્ષ સુધી જીવન જીવે છે. અને આ સમયગાળા દરમિયાન એટલે કે એના જીવનના સમયગાળા દરમિયાન એ ફક્ત 8 વૃક્ષો બદલે છે. એટલે કે 8 વૃક્ષ જેટલા પોતે બદલાવ એ વૃક્ષનો ફેરફાર કર્યા કરે છે એના જીવનકાળમાં. અઠવાડિયાની અંદર એક વખત તે પોતાની જાતને હળવી કરવા માટે વૃક્ષની નીચે ઉતરે. ત્યાં સુધી વૃક્ષને ઉપર જ રહે. એક અઠવાડિયા સુધી તો એ પોતે માત્ર અને માત્ર વૃક્ષ ઉપર રહે અને અઠવાડિયા જેટલો સમય લાગે પછી એના શરીરમાં એને એમ થાય કે મારે ભાર હળવો કરવો છે, તો એ પોતે વૃક્ષ ઉપરથી નીચે ઉતરે અને પોતાના શરીરને હળવું કરે છે. જુઓ બાળકો, તમારા પાઠ્યપુસ્તકમાં સરસ મજાના એક ચિત્રો આપેલા છે. એની અંદર ઘાટું કરેલું છે સ્લોથનું જીવનકાળનો, ઊંઘવાનો અને જાગવાનો સમય. એમાં એક કોષ્ટક જે છે એની અંદર આમ જે રાઉન્ડ આપેલું છે અને એની અંદર તમને આ જે ભાગ છે આવા એક ખાનામાં આપણે 2 કલાકનો સમય ગણવાનો છે. કેટલો સમય ગણવાનો છે? 2 કલાકનો. એક ચોરસ ખાનામાં 2 કલાકનો સમય આપણે ગણીએ છીએ. તો સ્લોથના જીવનકાળનું તમને આપેલું છે અહીંયા સુધી, ખાતું તમને કરેલું છે, બરાબર. એટલે કુલ 9 ખાનામાં એ સ્લોથને ઊંઘવાનો ટાઈમ બતાવેલો. કુલ કેટલું થશે? 18 થશે. 18 કલાક સ્લોથ જે છે એ પોતે ઊંઘે છે. સ્લોથનું જે રોજિંદું જીવન છે એનું ઊંઘવું અને જાગવું આ બંને એ ઘડિયાળના આટલા કલાકો સમય પોતે સૂઈ જ રહે છે. એવી જ રીતે ઘરમાં જે આપણને જોવા મળે છે ગરોળી. હવે એ ગરોળીને શિયાળામાં તમારે બતાવી હોય તો શું કરશો? તમે કહેશો ટીચર હમણાં જ કર્યું હતું. શિયાળામાં તો એ દેખાતી જ નથી. તો એનો ઊંઘવાનો સમયગાળો કેટલો થશે? પૂરેપૂરો સંપૂર્ણ એ પોતે શિયાળામાં આપણને દેખાતી નથી. એટલે એ શિયાળામાં તો 24 કલાક ઊંઘે છે એમ કહેવાય ને. સરસ. ચાલો આપણે આ સ્લોથના જીવનના ઊંઘવાની અને જાગવાની વાત તો કરી, પણ કેટલાક પ્રાણીઓ બીજા પણ એવા છે કે જે અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં ચિત્ર બતાવ્યું છે. એ ચિત્ર મુજબ તમે જુઓ તો એ કેટલા કલાક ઊંઘે છે એ તમને બતાવેલું છે. પ્રથમ ચિત્રમાં છે ગાય. ગાય એના માટે તમને ચક્ર જે ઘડિયાળનું દોરેલું છે એની અંદર જે ઘાટું કરેલું છે એક ખાના બરાબર આપણે કેટલા કલાક લેવાના છે? 2 કલાક લેવાના છે. તો બાળકો એ 2 કલાક એક ખાના દરમિયાનના ગણવાના છે. તો ગાય માટે તમારા પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો એમાં 2 ત્રિકોણ ખાના છે એ બતાવેલા છે ભરેલા. તો એક ખાના બરાબર 2, તો પછી 2 ખાના ભરેલા હશે તો ગાય કેટલો કલાક ઊંઘતી હશે? સરસ, 4 કલાક. તમે શું કહેશો? 4 કલાક.
એ જ રીતે બીજું ચિત્ર જુઓ તો અજગરનું બતાવેલું છે. અજગરની જ ચિત્રની ઊંઘવાની અને જાગવાની ઘડિયાળ છે, એમાં કુલ 9 ખાના ભરેલા છે. એક ખાના બરાબર 2 કલાક, તો 9 ખાના બરાબર કેટલા થશે? અજગરના ઊંઘવાના કલાકો કેટલા થશે? ગણો જોઈએ તો કેટલા થશે? 18. વેરી ગુડ. અને પછી જીરાફનું બતાવેલું છે, અને જીરાફ માટે એક જ ખાનામાં એ ઘડિયાળનું ખાટું ભરેલું છે, તો કેટલા કલાક થશે? 2 કલાક. અને એ જ રીતે બિલાડી જે છે એ બિલાડીના ઊંઘવાનો સમય બતાવેલો છે ઘડિયાળમાં, તો બિલાડી માટે 6 ખાના જેટલું ભરેલું છે, તો એનો કેટલો થશે ઊંઘવાનો સમય? 12 કલાક થશે. તો બાળકો, તમે પણ આવા જુદા જુદા પ્રાણીઓને જુઓ અને જુદા જુદા પ્રાણીઓને જુઓ અને પછી એનું અવલોકન કરો. તમારા મનમાં જે પ્રશ્નો ઊભા થતા હોય એ પ્રશ્નોને વિચારો કે આ પ્રાણી ખરેખર કઈ ઋતુમાં કયા સમયે કેટલું ઊંઘતું હશે. જુઓ, તમે જાણો છો આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? હા, તમે ચોક્કસ કહેશો વાઘ. બાળકો, આજે આપણે વાઘ વિશે થોડીક વાતો કરવાની છે. જો વાઘનું સરસ મજાનું તમને પાઠ્યપુસ્તકમાં આખા પેજમાં આવે એવું સરસ મજાનું એનું ચિત્ર આપેલું છે. જુઓ, એને ધ્યાનથી જુઓ. આ વાઘ છે ને એ રાત્રે આપણા કરતાં પણ 6 ગણું એ પોતે વધારે સારી રીતે જોઈ શકે છે. આપણા કરતાં વાઘ જે છે એ રાત્રિના સમયગાળા દરમિયાન એ આપણા કરતાં 6 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે. અને હા, વાઘના ચહેરા ઉપર તમે એની મૂછો જોયેલી છે ને? હા, એ મૂછો જે છે ને એની ખૂબ જ સંવેદનશીલ હોય છે. સંવેદનશીલ એટલી બધી કે જે હવાની અંદર હલનચલન અથવા તો ધ્રુજારી થતી હોય તો એ અનુભવી શકે છે એની મૂછો મારફતે. અને વાઘને અંધારાની અંદર પણ ખોરાક કઈ દિશામાં છે, શું છે શોધવા માટે અને આગળ વધવા માટે પણ એની જે મૂછો છે એને વધારે મદદ કરે છે. તો વાઘ જે છે એની મૂછ પણ એટલી સંવેદનશીલ છે. અને હા, એની સાંભળવાની ઇન્દ્રિય, વાઘના કાન. સાંભળવાની ઇન્દ્રિય એટલે શું થાય? કાન થાય. તો આ સાંભળવાની ઇન્દ્રિય તો એટલી બધી તીવ્ર છે કે જો પાંદડાનો ખડખડાટ હોય, એ ખડખડાટની અંદર અવાજ થાય અને એમાં પ્રાણીઓનો પણ હલનચલનનો જો ફેરફાર થાય તો એ અવાજ પોતે ઓળખી શકે છે. અલગ અલગ એ અવાજને પોતે પારખી શકે છે. અને ચારેય બાજુથી પોતે જે અવાજ થાય છે એ અવાજને સાંભળવામાં એના કાન જે છે એ અલગ અલગ દિશામાં પોતે ફેરવી શકે છે. અને અલગ અલગ દિશામાંથી તે પોતે ચારે બાજુથી કોઈ પણ અવાજ આવતો હોય તો એ અવાજ સાંભળવામાં એના કાન જે છે એને મદદ કરે છે. હા, વાઘ જે છે ને તે એના અલગ અલગ કાર્યો માટે તેના જુદા જુદા અવાજનો ઉપયોગ કરે છે. એને જો ગુસ્સામાં હોય ત્યારે, કોઈ વાઘણને એને બોલાવી હોય ત્યારે એ પોતે ગર્જના કરી શકે છે અને ઘૂરકી પણ શકે છે. એટલે એના અવાજમાં ફરક હોય છે. અને એને ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી પહોંચી જાય છે. એટલે ત્યાં સુધી અવાજ 3 કિલોમીટર દૂર સુધી એનો અવાજ આપણને સંભળાય છે. જો જેમ આપણે અગાઉ જોયું હતું ને કે કૂતરો પોતાનો વિસ્તાર નક્કી કરે છે.
હા, એવી જ રીતે વાઘ પણ પોતાનો વિસ્તાર નક્કી કરે છે. એ વિસ્તારની અંદર પોતે એનો કેટલાક કિલોમીટર સુધીનો વિસ્તાર હોય. એ વિસ્તારમાં શું થાય તો કે વાઘ જે છે પોતાના વિસ્તારને પોતાના પેશાબની નિશાનીથી અલગ પાડે છે. એના વિસ્તારમાં જો કોઈ અન્ય વાઘ આવ્યો હોય તો એના પેશાબની ગંધથી તે ઓળખી જાય છે. અને હા, એટલું ચોક્કસ કે આ એક વાઘ છે એ બીજા વાઘના વિસ્તારમાં જવાનું ટાળે છે. વાઘ જે છે એ સૌથી સાવધ પ્રાણી છે અને આવા સાવધ પ્રાણી અને આપણું રાષ્ટ્રીય પ્રાણી જે છે એવા વાઘના જીવના જોખમનું અસ્તિત્વ, જે કંઈ એનું જીવ હોવું જોઈએ એ જીવનનું જે અસ્તિત્વ છે આજે પણ જોખમમાં મળે છે. એટલે કે વાઘ જે છે એ વાઘનો શિકાર મનુષ્ય પોતે પોતાના લાભ માટે કરે છે અને એને મારી નાખવામાં પણ આવે છે. જુઓ બાળકો, કેટલાક પ્રાણીઓ એવા છે કે જેને શિકાર કરીને એની કંઈક વસ્તુ મેળવવા માટે એને મારી નાખવામાં આવે છે અને એના શરીરના જે અમુક અંગો છે એને વેચી નાખવામાં આવે છે. તો એવા કયા કયા પ્રાણીઓ છે? જુઓ, હાથી છે ને તો એના દાંત માટે, પછી સાપ હોય, મગર હોય કે વાઘ હોય, એનો શિકાર એની ચામડી જે છે એ ચામડું મેળવવા માટે કરવામાં આવે છે. ગેંડો હોય તો એના શિંગડા માટે, કસ્તુરી મૃગ હોય, કસ્તુરી હરણ જે છે એનો શિકાર એની નાભીમાંથી મળતી કસ્તુરી મેળવવા માટે કરવામાં આવતો હોય છે. આ શિકારી કોણ છે? એ મનુષ્ય છે. પોતાના લાભ માટે માણસો જે છે એ પ્રાણીઓનો શિકાર કરે છે અને એ શિકારી છે. તો એના કારણસર પણ વાઘ જેવા બીજા કેટલાક પ્રાણીઓ પણ એવા છે કે જેની આવી લુપ્ત થતી પ્રજાતિ હોય અને એનો પણ શિકાર કરવામાં આવતો હોય છે. તો એવા પ્રાણીઓનું સંરક્ષણ થાય, સારી રીતે સચવાય અને એની સંખ્યા જે ઘટતી જાય છે એ વધારે સારી રીતે બની શકે. એટલા માટે એવા પ્રાણીઓને સાચવવા માટે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો એની રચના કરવામાં આવેલી છે. જો અમુક પ્રાણીઓ એવા છે કે જે લુપ્ત થતા જાય છે, જો એની રક્ષા કરવામાં નહીં આવે તો આપણે એને જોઈ શકશું નહીં. તો એની સુરક્ષા માટે, એની સાચવણી માટે આવા અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો જે કંઈ છે એવા જંગલ વિસ્તારોને સરકારે સુરક્ષિત જાહેર કરેલા છે. જેમાંના કેટલાક અભયારણ્ય છે અને કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો છે. એમાં ઉત્તરાખંડની અંદર જી કોર્બેટ નેશનલ પાર્ક, રાજસ્થાનની અંદર ભરતપુર જિલ્લામાં આવેલું ઘાના પક્ષી અભયારણ્ય, ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છના અખાતમાં આવેલું છે અને વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. આવા વિસ્તારમાં કોઈ પણ પ્રાણીઓનો શિકાર કરી શકતા નથી અને જંગલને હાનિ પહોંચાડી શકતા નથી. ભારતની અંદર આવા કેટલાય રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે કે જેમાં અમુક પ્રાણીઓને સુરક્ષિત આરક્ષિત જાહેર કરેલા છે. જુઓ બાળકો, પ્રાણીઓ જે છે એ પ્રાણીઓ આપણા માટે, આપણી સૃષ્ટિ માટે ખૂબ જ અતિ મહત્ત્વના છે. તો આપણે તેનું રક્ષણ કરવું જ રહ્યું. ને તમે પણ ચોક્કસ પ્રાણીઓનું રક્ષણ કરતી સંસ્થામાં કે પ્રાણીઓની સાચવણીમાં જોડાશો. ચલો બાળકો, આજે આપણે આ પ્રકરણ 1 જે છે મજાની ઇન્દ્રિયો, એની અંદર આપણે શું શીખ્યા? તો કે જાગવું અને ઊંઘવું તેમજ પ્રાણીઓની જે ઊંઘવાની છે બાબત તે સ્લોથના જીવનની વાત સમજ્યા અને વાઘના જીવનની બાબત પણ સમજ્યા. ફરીથી આપણે નવા પાઠ સાથે કંઈક નવું જાણકારી સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.